સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કીમ કુડસદ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કીમ કુડસદ મુખ્ય માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। રસ્તાની બાજુમાં આવેલી દુકાનો, ઘરો તેમજ હોસ્પિટલોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને ભારે હાલાકી વેઠવી પડી। જોકે સ્થાનિકોએ પ્રી-મોન્સૂન કામગીરીને લઈને તંત્ર સામે સવાલ ઉઠાવ્યા અને પૂરતી તૈયારી ન હોવાનો આક્ષેપ કર્યો। ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા બાદ તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ, પરંતુ મોડી કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીને કારણે સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે। વર્ષોથી જ ભરાય છે। આ ચોથી વાર આટલું વધારે પાણી આવ્યું છે। દરેક ઘરોની અંદર ગણવા જઈએ તો લાખો રૂપિયાનું નુકસાન છે, કેમ કે બધાના જ ઘરના ફર્નિચર તો બધા ખરાબ જ થઈ ગયા છે। અનાજ પણ બધાનું ખરાબ થઈ ગયું છે। કેટલા ઘરો આવ્યા છે? 150 જેવા લગભગ ઘરો આ વિસ્તારની અંદર, બધા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી। વરસાદ બંધ છે તો પણ પાણીનો નિકાલ કોઈ જાતનો કઈ છે જ નહીં। પાણી ઉતરતું જ નથી, બલકે વધે છે। માંગમાં એ જ કે અમે જે પ્રી મોન્સૂન કામગીરી જે એમની કરવી જોઈએ પંચાયતમાંથી, એ થઈ નથી। અમે તો અરજીઓ જાન્યુઆરી મહિનાથી આપીએ છીએ, પરંતુ કોઈ જાતનો એનો નિકાલ જ નથી આવ્યો।